जय माताजी मित्रों, तमे जोई शको छो कि आपणा गेटनी आगळ जे पथरानो ढगलो हतो तेनी साफ सफाई चालू है। जीसीबी पण आवी गयुं छे अने गामना बधा ज ट्रेक्टर आवी गया छे। तो पहला आ ढगलो साफ करी अने पछी माटी कोम चालू थशे। तो बन्या रहेजो विडियोमां आगळ। जय माताजी मित्रों, तमे जोई शको छो कि जे आपणो गेट छे अने गेटनी आगळ जे पथरानो ढगलो पड्यो तो ए कम्प्लीटली साफ थई गयो छे अने मस्त मजानुं क्लीन थई गयुं छे। तो कम्प्लीट थई गयुं छे अने जे पथरा बधा पड्या हता वेस्ट ए बधा आ बाजू नोखी दीधा छे। બધા ડ્રાઈવરો જમીને આવી ગયા છે અને હવે આપણે માટી કામનું કામ ચાલુ કરવાનું છે। તમે જોઈ શકો છો બધા ડ્રાઈવરો જમીને આવી ગયા છે। આ આપણા જેસીબી વાળા ભાઈ છે અને બાજુમાં મેહુલભાઈ બેઠા છે। આપણા જે જગ્યાએ સમૂહ લગ્ન કરવાના છે એ આપણું મેદાન છે અને મેદાનની અંદર તમે જોઈ શકો છો કે અમુક જગ્યાએ આ જે ખાડા છે એ ખાડા પૂરવાનું કામકાજ આજે ચાલુ કરવાનું હોવાથી જેસીબી મશીન બોલાયેલું છે। તમે જુઓ આ ખાડાનું લેવલિંગ કામ ચાલુ છે। આગળ આપણા ભાઈઓ ઊભા છે। જેસીબીથી ખાડાનું લેવલિંગનું કામ ચાલુ છે। તમે જોઈ શકો છો મિત્રો, આપણા ગામના બધા જ ટ્રેક્ટર આવી ગયા છે અને આપણે માટી ભરવાનું કામકાજ શરૂ કરી નાખ્યું છે। તમે જોઈ શકો છો। મારા ખાસ મિત્ર એવા રાજભા તમે જોઈ શકો છો, ને વોલેટ લઈને ફૂલ ફોર્મમાં આવી રહ્યા છે। તમે જોઈ શકો છો। હા, વાહ રાજભા વાહ। બહુ જે બધા મિત્રો છે એમનો ખૂબ જ ઉત્સાહ છે અને ખૂબ આનંદમાં છે। આજે કાર્ય અમે કરી રહ્યા છીએ, બહુ મસ્ત કાર્ય છે, જેથી કરીને બધા લોકોનો આજે ખૂબ જ ઉત્સાહ છે। તમે જોઈ શકો છો એક ટ્રેક્ટર ફસાયેલું છે। અમારે વિક્રમભાઈને પણ તમે જોઈ શકો છો, ખૂબ જ મોજમાં છે, ખૂબ જ મજામાં છે, ખૂબ આનંદમાં છે। અમારે ભાઈ રાજુભા છે, ટ્રેક્ટર રિવીસ મારી અને લઈ રહ્યા છે। અમારે લાલભા છે, તમે જોઈ શકો છો, એ પણ આજે ફૂલ એન્જોયમાં છે, જોઈ શકો છો, ફૂલ મોજમાં છે। વાહ, ખૂબ સરસ। આ ભાઈ પણ તમે જોઈ રહ્યા છો, પાવડાથી લેવલનું કામ પણ તરત જ જેવું ટોલું ખાલી કર્યું નથી કે તરત જ તે જગ્યાએથી માટી હટાવી અને સીધું આ લેવલ કામ થઈ રહ્યું છે। અમારા બીજા ભાઈ પણ આવી ગયા છે તલુભા કરીને, એ પણ તમે જોઈ શકો છો, ખૂબ જ આનંદમાં છે, ખૂબ મોજમાં છે। અમારે બકુભા છે, વિક્રમસિંહ છે, મંડળના તમામ સભ્યો હાજર છે અહીંયા। આપણે જે ભાઈનું ટ્રેક્ટર ફસાયું છે એ ભાઈને પૂછીએ કે ભાઈ કઈ રીતના તમારું ટ્રેક્ટર ફસાયું છે।
ભાઈ કઈ રીતના તમારું ટ્રેક્ટર ફસાયું? ટ્રેક્ટર હોય પાણી વારંવાર ભરાઈ જતું એના કારણે ફસાઈ ગયું. બરોબર. તો હવે આપણે નીકળ્યું નથી તો શું કરશું આને નીકાળવા માટે? જીસીબી બોલાવવું પડશે ને? ના ના, બીજું ટ્રેક્ટર આવે છે તો બરોબર. નીકળી દઈશું. બરોબર. એનો જુગાડ ચાલુ જ છે હવે. ભાઈએ એવું કીધું છે બીજું ટ્રેક્ટર આવે છે એનાથી નહીં નીકળે તો આપણે જીસીબીથી એને કાઢી દઈશું. ખૂબ જ બધા મોજમાં છે, ખૂબ ઉત્સાહમાં છે, ખૂબ જ આનંદમાં છે, તમે જોઈ શકો છો.